જય શ્રી કૃષ્ણ ગાય, શુભ સવાર. હું આવી ગઈ છું મારા મમ્મીની ઘરેથી પાછી રિટર્ન મારી ઘરે, અને આપણે શ્રીજી ભગવાનના દર્શન કરીને શરૂઆત કરશું દિવસની. આ છે મારું ઘર, તમે જોઈ શકો છો. અને હવે હું મારા દિવસની શરૂઆત કરીશ, કામ કરીશ, રસોઈ કરીશ, પછીનો બ્લોગ બપોર પછી બનાવીશ. હેલો ગાઈસ, તો હું આવી ગઈ છું આરુભાઈને ઉઠાડવા. આરુભાઈ સૂતા છે, હવે હું એને ઉઠાડીશ. આરવ, 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 હાય આરવ, આરવ, ગુડ મોર્નિંગ. આરુભાઈને ઉઠતા બહુ વાર લાગે છે, એને ઉઠવું જ ન હોય. સ્કૂલે તો જવું હોય પણ ઉઠવું ન હોય. આરવ, આરવ, ચલો ઉઠો. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. આરવ, ઉઠો. હાય ગાઈસ, હેલો એવરીવન. સાંજનો ટાઈમ થઈ ગયો છે, 7 વાગી ગયા છે. તો આપણે રસોઈની તૈયારી કરવાની છે. તો ચાલો કિચનમાં જઈએ અને શું રસોઈ બનાવવી જોઈએ. આરવને આફ્ટરનૂનની સ્કૂલ છે, તો આરવ 11:30 વાગે સ્કૂલ જાય અને 7:30 વાગે પાછો આવે છે. સો હવે આવશે એ. આપણે રસોડામાં આવી ગયા છે અને મમ્મીને પૂછી જોઈએ કે આજે શું રસોઈ બનાવી છે. તો શું રસોઈ બનાવી છે મમ્મી આજે? વણેલા ગાંઠિયાનો પ્રોગ્રામ છે. વણેલા ગાંઠિયા, ચાલો ઘરે બનાવે છે. હા હા ચાલો, તો હવે એનો આપણે લોટ બાંધવાનો થશે ને. હા તો ચાલો આપણે જોઈ લઈએ એનો લોટ કેમ બાંધવાનો અને પછી કેવી રીતે ગાંઠિયા બનાવવા. ચાલો ગાઈસ, તો જો લોટ આપણે લીધો છે, અંદાજે 500 ગ્રામ લોટ છે. અને આ બધા એના ઇન્ગ્રીડિયન્ટ્સ છે. તો અજમા છે, પછી તીખાનો ભૂકો છે, મરી, મીઠું છે અને સોડા છે. એમાં એડ કરવાનું ગાંઠિયામાં નાખવા માટે. એનો રેડી જ પેકેટ આવે છે સોડાનું, એ લેવાનું છે આપણે. અને તેલ છે. તો આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ છે, બધા આ 500 લોટના માપના જ છે. અંદાજે બધું ચમચી લીધેલું છે. મીઠું સ્વાદ અનુસાર, અને 1 કપ તેલ લીધું છે. તો ચાલો આપણે એમાં એડ કરશું. પહેલાં નાખ્યા તીખા મરી, પછી તીખાનો ભૂકો અને સોડા નાખ્યો છે. 1 ચમચી જેટલો સોડા છે, નાની ચમચી જેટલો. અને સ્વાદ અનુસાર મીઠું, આપણને જેટલું ફાવે એટલું મીઠું લેવાનું. અને તેલ, 1 ચમચી હિંગ નાખવાની છે આપણે એની અંદર. હવે બધી વસ્તુ મિક્સ કરી અને આપણે એનો લોટ બાંધશું. અને ગાંઠિયાનો લોટ આપણે 1-2 કલાક અગાઉ બાંધવાનો થશે, એટલે એમાં સરખી ગુણ આવી જાય અને ગાંઠિયા સરસ સોફ્ટ અને પોચા નરમ થાય, બહાર જેવા જ તે. તો આપણે હજી 2 કલાકની વાર છે. તો ચાલો, ગાંઠિયાનો લોટ બંધાઈ ગયો છે. આટલો કઠણ બાંધવાનો છે લોટ, અને એને 2 કલાક રાખવાનો. અને પછી 2 કલાક પછી એને કૂણવતું જવાનું અને ગાંઠિયા બનાવતા જવાના. ચાલો આપણે આ લોટ રાખી અને પછી ગાંઠિયા બનશું ત્યારે પાછા મળશું. ચાલો આપણે ગાંઠિયા સાથે ખાવા માટેની ચટણી બનાવશું, જે રાજકોટની ફેમસ છે, લીલી ચટણી. એની માટે પહેલાં સીંગ લેશું. સીંગ, હવે તેમાં આપણે મરચાં એડ કરીશું. તો આપણે આમાં લીંબુ એડ કર્યું છે, અને હવે થોડું સોલ્ટ એડ કરીશું, સ્વાદ અનુસાર, જેટલું આપણને ફાવે એટલું. તો હવે આપણે એમાં થોડીક હળદર ઉમેરશું અને થોડુંક અમસ્તું પાણી નાખી અને તેને મિક્સરમાં પીસી નાખશું. ગાઈઝ, રાજકોટની ફેમસ ગ્રીન ચટણી રેડી છે, રેડી ટુ ઇટ વિથ ગાંઠિયા. હવે આ લોટને થોડીક વાર મસળવાનો છે હાથેથી. બહુ ઝાઝો કૂણવવાનું, તો જ ગાંઠિયા સોફ્ટ અને સરસ થાય. 2 થી 3 વાર તેલમાં બોળી અને મસળતું જવાનું.
લોટ મસળવાથી એનો કલર ફરી જશે. આવી રીતે સરસ થઈ જશે. કલર ફરી જશે અને ગાંઠિયા એટલા સરસ સોફ્ટ થશે, બહાર જેવા જ થશે, બહાર કરતાંય વધારે સરસ થશે. જો આવી રીતે વણવાનું થશે, આમ વણતા જવાનું. આગળ સો ગાઈસ, તમને ગાંઠિયાની રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂર બતાવશો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, ફોલો જરૂર કરશો. ગાંઠિયા બની રહ્યા છે અને તેને સાવ ધીમા તાપે તળવાના છે, એટલે સરસ થઈ જાય, અંદરથી કાચા ન રહી. ગાંઠિયા ઉપર છાંટવાનો મસાલો છે હિંગ, સંચળ અને મરીનો ભૂકો. એ ગાંઠિયા બની જાય પછી તેના ઉપર સ્પ્રેડ કરવાનો છે. ગરમ ગાંઠિયાની સરસ મજાની ડીશ રેડી છે. તો ચાલો આપણે આરવભાઈને બોલાવી લઈએ જમવા માટે. આરવ, આવી ગયો જમવા? હા. ચાલો બેસી જાઓ જમવા. કેવા લાગ્યા આરવ ગાંઠિયા? મસ્ત. નહીં ને, ગાંઠિયા આપણે ઘરના ખાવા જોઈએ કે બહારના? બહારથી લઈ આવીને? ઘરના જ ને. સરસ લાગે છે. આ ગાજરનો સંભારો કેવો લાગ્યો આરવ? એ ટેસ્ટ કર. સરસ લાગ્યો? હા, એ કંઈક નવીન રીતે બનાવ્યો છે અને એની રેસીપી જોવા માટે તમારે મને સબસ્ક્રાઈબ કરવી પડશે, જેથી હું નેક્સ્ટ વિડીયોમાં એની રેસીપી પણ તમને કહીશ અને ચટણીની રેસીપી પણ કહીશ. આ ચટણી રાજકોટની ફેમસ ચટણી છે અને એ ચટણી આપણે બહાર કરતાં પણ વધારે સરસ થાય છે, ઘરે બનાવેલી છે. સો એ બંનેની રેસીપી હું નેક્સ્ટ એપિસોડમાં કહીશ. સો મને સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરો, લાઈક કરો. આરવ જમીને રેડી થઈ ગયો છે. જમી લીધું આરવે? હા. અરે તો બહુ જાજુ જમાઈ ગયું. ઓ બહુ ભાઈવા ગાંઠિયા? હા. બહુ સરસ બન્યા હતા. એમ તો સારું. સારું. તો આરવ શું કરીશ તું? રમવા શેરીમાં. તો હોમવર્ક ક્યારે કરીશ હવે? રાતે. ઓય વહેલું આવજે આરવ. ચાલો ગાઈઝ, બાય. નેક્સ્ટ વિડીયોમાં મળીએ આપણે. ઓકે.